અમરેલી જિલ્લાના ચિતલ ગામ નજીક આજે બપોરે એક ગંભીર દુર્ઘટના બની હતી। રાજકોટ તરફથી અમરેલી દિશામાં દોડતો આ મહાકાય ટ્રક અચાનક ડ્રાઈવરના કાબૂમાંથી બહાર નીકળી ગયો। ચિતલ જગાતનાકા નજીક ટ્રક જમણી બાજુ રોડ નીચે ઉતરી જતા રસ્તા કિનારે પાર્ક કરાયેલી મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી। અથડામણ એટલી જ તીવ્ર હતી કે બાઇકનું ટોટલ લોસ થઈ ગયું હતું। આ પછી ટ્રક સીધો પીજીવીસીએલના ચાલુ વીજ પોલ સાથે અથડાયો, જેનાથી નાસભાગ મચી ગઈ હતી અને વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવો પડ્યો। વીજ પ્રવાહ સમયસર બંધ થવાથી મોટી દુર્ઘટના થતા બચી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લીધી છે। અકસ્માત કેવી રીતે બન્યો અને ડ્રાઈવરે કાબુ કેમ ગુમાવ્યો તેનું તપાસ કામ હાલ ચાલુ છે। રિપોર્ટર બાય સમીર ખોખર, અમરેલી, સમાચાર ડાયરી 24/7 સાથે।